આ પોલીસ વાળા હું ના મારા પરિવારને બોલાવીને ઉલટું સુલટું પૂછે. કાલે મારો છોકરાને બોલાવ્યો હતો. તમે આ બાપાનું આવું નામ બદનામ કર્યું. હું તમને ઈધી આજની ટાઈમમાં ઈધી કહું છું ભાઈ, તમે એક કોઈ કહો તો કહી દીધો. 8 તમે આપી દો રાજીનામા બધા. તમારાથી કામ ના થઈ શકતા હતો. અમારી ચેનલ સમજાવવા નથી આવી, ચેતવણી આપવા આવી છે. જ્યાં એક કાયદો ખૂણામાં ફેંકાઈ જાય છે ત્યાં અમારા કેમેરા સીધા પહોંચે છે. જ્યાં સત્તા ઘમંડ કરે છે ત્યાં અમારો સવાલ તોફાન બને છે. સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સદૈવ સચ કે સાથ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો, નિલેશભાઈ બોલો ભાઈ. હાજી ભાઈ. હાજુભાઈ ભાવનગરથી બોલો સાહેબ. બોલો ને ભાઈ. હા, બગડાની મેટરમાં તમે સસ્તો ભાઈ. હાજી. આમાં કેમ કઈ આયોજન પત્ર કઈ એવું કઈ દેતા નથી સાહેબ? કઈ એવું કઈ છે? એવું કઈ નક્કી તો નથી થયું પેલા હજી કઈ. હા, એમાં કઈ તમે કઈ બંધાઈ છો કે ભાઈ અહીંયા કોઈ સમાજ આવે એને માય ખાવા જવાનું કે બીજું કઈ કામ કઈ એવું કઈ નહીં? હે, કોઈ સમાજ સેવા કરવા આવે એની કઈ જવાબદારી નહીં? હો. અરે જી અમે તો ભેગા થયા પેલા, ત્યાં આવ્યા હોત તો વાત કરી લેત ને તમે બધા. પણ હું તમને એમ કહું નિલેશભાઈ, હા, આ તો સમાજ આવો મોટો સમાજ છે બરાબર. હા. દીલુભાઈ એવું આયોજનમાં ફંડમાં એવું કીધું કે બગદામ આમાં આ કઈ ઘટના બને એ કઈ ભાઈ ઘટના ભાઈ બની છે. દીલુભાઈ એવું કીધું હતું. કોને? દીલુભાઈ તમારા ટ્રસ્ટમાં દીલુભાઈ કહીને કોણ છે? હા, છે. એ ભાઈ એવું કીધું કે બગદામ બાય ઘટના બની તો બગદામાં બને તો તમારી જવાબદારી આવે એવું કેવા માંગુ ભાઈ. એને કીધું છે તમે, હું ક્યાં ના પાડું તમને, પણ એને કદાચ કીધું. તમારી જવાબદારી શું આવે નિલેશભાઈ મને કહી શકશો ભાઈ તમારી ટ્રસ્ટની? હા, પણ ટ્રસ્ટમાં બધા હું તમને એટલા માટે મિત્રો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરી હોય ને બધા હોય ને કહો ને મને એટલા વાત કરો. ટ્રસ્ટની જવાબદારી શું આવે અમને કહી શકશો સાહેબ? તમે હું કહું છું કે મારે એકલાથી તો નો કહેવાય ને ભઈલા કાંઈ કોઈ પણ વાત તમને. મારે તમે હું કહું છું કે તમે જો તમે ત્યાં આવીને વાત કરી હોય એટલે ધીરુભાઈ હારે કરી કે XY જેની હારે કરી હોય એને બરાબર છે સાહેબ. 11મો દિવસ છે. હાજી. કોઈ તમે ટ્રસ્ટ આમાં કોઈ સમાજનો એક છોકરો ટ્રસ્ટમાં નથી તો તમે આવા બધા ફંડા કહો સાહેબ? હું તમને મિત્રો એટલે તો કહું છું કે તમે ત્યાં બધા ભેગા થઈને તમારી જે રજૂઆત હોય કરો તમે. તમને હું એમ તો કહું છું કોની સાહેબ એમ કહો સમાજને સેવા તો તમે કઈ બોલતા નથી તો તમને કોણ આવો ડાબે થી કેવા માંગુ સાહેબ? માયાભાઈ તમને સપોર્ટ કર્યા છે? હું તમને એ જ વાત કરું છું કે તમે ત્યાં બધા ભેગા હોય ને તમારું જે કઈ હોય તમે ત્યાં કયો. હું એમ કહું હું તમને તમે મને કઈ તમારી જવાબદારી તો હશે ને? હા, પણ જવાબદારી બધાની હોય, એકલાની તો ન હોય ને, વ્યક્તિગત તો ન હોય ને. તમે કોઈ બોલી શકતા જ નથી. હા, પણ હું તમને એટલા માટે તો કહું છું ભાઈ, એક જ ટ્રસ્ટ હોય કઈ ખબર કાઢો નિલેશભાઈ તમે ગયા હોય તો તમને કોઈ બતાવો. કોઈ ગયું છે તમારે કોઈ? હું તમને કાંઈ વસ્તુ એમ નથી કેતો કે આ વાત ખોટી છે કે સાચી એવું કાંઈ બોલું. હું તમને એટલું જ કહું મિત્રો કે તમે ત્યાં બધા ભેગા ત્યાં હોય આવી ગયા હોત તો તમે જે કહો છો એનું કાંઈક તમને જવાબ મળી જાય બધા ભેગા હોય તો. એમ હું તમને એટલું જ કહું છું મિત્રો. હું બાપાનો સેવક છું. અરે ભાઈ બધા સેવક જ છીએ આપણે, ગામી સેવક જ છે. તમે બાપાના ટ્રસ્ટ આવો છો ને, તમે પૈસા ઉપર બધા જાંગ હાકીને બેઠા તો બાપાના સેવક હોય ને તો તમે જાઓ જ છે ભાઈ. તમે સમજો બાપા આટલું દિલથી તમે બધાને બાપા ખવડાવતા હોય પણ તમારા ટ્રસ્ટમાં એકની માહિતી મર્યાદા નથી. હવે તમને જે લાગતું હોય બીજું તો એમને તમે એક આ સમજો, દિલથી સમજો. તમે બીજા બાપાના સેવક છો યા તો હું બાપાનો સેવક છું. હા ભાઈ, હું ક્યાં ના પડીશ તમને, ક્યાં હું કહું કે તમે સેવક તરીકે નથી બોલતા. મેં એવું કાંઈ તમને કીધું પહેલા. હું તમને એટલું કહું છું આટલી બાપાને સેવક ને આ આખું બદનામ કોણ થાય છે? બદનામા થાય છે. તમે નથી થતા. તમે સેવક તો તમે ટ્રસ્ટ આવો છો ને પૈસા હું ધ્યાન દઈને બેઠા છો. શું છો તમે? જીતા છો ને ત્યાં કેજો આજુભાઈ નો ફોન છે ભાવનગર. તમે એક કોઈ કહો તો કહી દો. તમે બધા પૈસા હું ધ્યાન દઈને બેઠા છો. બાપાના સેવક હોય ને તો બાપાનું બદનામ નામ થવા જ ન દો. ના બરાબર છે. બદનામ થવા જ ન દો હું તમને કઉ છું. ગુજરાતમાં નામ કેવું હતું ને તમે બદનામ કહી નાખો બાપાનું ટ્રસ્ટ હોય બધાએ. તમે પૈસા તમે બધા બધાને રાજીનામા દઈ દો. હું એમ કઉ છું. હા, કાંઈ વાંધો તમારે જે મિત્ર હું તમને એ તો કઉ છું. આબરૂ ની ગજાગ્યા કહી બેઠા બાપાના.
હા પણ તમે તો હું તમને મિત્ર ઈ જ કહું છું કે તમે ત્યાં હોય ને બધા આવે ને વાત કરો તમ તારે હું તમને ક્યાં કાંઈ બીજું કહું છું. તમે અત્યારે મને તમારે જે ઘટના તમને કોઈ તમે ત્રસ્તો તમે મને તમે સીધા ત્રસ્તો ને કીધા ત્રસ્તો મંદિરમાં. હાલો હા બોલો. મંદિરમાં ત્રસ્ત કેતા તો નિલેશભાઈ તમે. હેલો મંદિરમાં મંદિરમાં હા 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 તમે કેટલા ટ્રસ્ટી છો એમ? હા 8 જણા. તમે 8 ને કોક મારશે તો તમે જવાબદારી નહીં હો. આ બાપાનું તમે આવ મને એટલી ખબર પડે કે તમે બાપાનું નામ બદનામ કરી નાખ્યું છે. ભાઈ તમે હું તમને હું કેટલા વર્ષથી સેવા કરવા ખબર છે? 12 વર્ષથી સેવા કરું છું. બાપાનું તમે એટલો તમે એક મિની નથી બોલતા. તમારે તો અમારે સાંભળવું પડે છે. ભાઈ તમારી જે વાત હોય હું તમને મિત્ર ઈ તો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરો. તમે ટ્રસ્ટમાં આવીને હું કોઈ આટલો સમય જો કોઈ હું ઓફિસમાં એમ નથી કીધું ભાઈ હું આવું છું કે આવો છું. ના બરાબર વાત. પણ તમે આ બાપાનું આવું નામ બદનામ કર્યું. હું તમને ઈધી આજની તારીખમાં ઈધી કહું છું ભાઈ તમે એક કોઈ કહું તો કહી દીધો. 8 તમે આપી દો રાજીનામા બધા. તમારે કામ ના થઈ શકતા હું કઈ રેકોર્ડિંગ કરું આપડી જે હોય એ વાત મેં તમને કરી દીધી. મારે રેકોર્ડિંગ કરવાનું તમને ભાઈ નિલેશભાઈ તમને ફોન કરવાનો છું. 8 ટ્રસ્ટ ના મને નંબર નાખો. હું 8 કરવાનો છું બરાબર. તે ભાઈ તો પેલા દિવસનો ફોન કરું તો ફોન નથી ઉપાડતા. મને એટલી ખબર પડે પણ તમે ટ્રસ્ટમાં જીતા છો ને એ બાપાના નામ ઉપર તમે સાંટા ઉડાવો છો. મને એટલી ખબર પડે છે. બાપાના નામ ઉપર તમે સાંટા ઉડાવો છો. રજા ખબર. હા કઈ વાંધો નહીં. તમે તારે બીજા વાત કરો. હું ક્યાં તમને ના પાડું છું. તમે મિની નથી બોલી શકતા. 8 ટ્રસ્ટમાં તમે ટ્રસ્ટ ની બચાવની જવાબદારી શું? તમે એમ કહેતા કે તમે અંદર કઈ નથી બન્યું. તમે બાય ઉપર ટ્રસ્ટ વાળા માય ખવાયો છે એવું છે ને? હા તમે ધીરુભાઈ એમ બોલ્યા કે અંદર એમાં કઈ નથી જવાબદારી ભાઈ ની. બાયજીની માયો હતી ભાઈ ને બરાબર ભાઈ ને. તમે તો ટ્રસ્ટ વાળા એવું માનવાનું ને ટ્રસ્ટ વાળા ઉપર માય ખવાયો કે ભાઈ મંદિરમાં કઈ ના કહેતા બાય દિન મારજો એવું કેવા માંગો છો ને તમે ભાઈ? એવું તો નો હોય. એને કીધું હોય કદાચ તમે એની ક્લિયર કરી લો. ફોન નથી ઉપાડતા કીધું ના. ધીરુભાઈ એક જ હાથ કહી પછી ફોન જ નથી ઉપાડતા. પણ ધીરુભાઈ એવું કેતા હોય કે ભાઈ મંદિરમાં કઈક અમારે કઈ ઘટના નથી બની બરાબર. એ બાય ઘટના બની તો એમાં માનવું ને સરસ હોય ઉપર માય ખોવાયો છે ભાઈ. હું તમને કેમ એમ કહું કે આમ બનવું તેમ બનવું. તમે એની યાર વાત કરો તો ખબર પડે ને. એવી શંકા ડાઉન જાય છે. તમે આવા ટ્રસ્ટ બધા માથા ભાઈ આગો છો. મને એવું શંકા ડાઉન જાય છે ભાઈ. તમને જો જે લાગતું મિત્રો હું તમને તમે એવો મને એવો નિયમ છે ભાઈ. તમે ટ્રસ્ટ વાળા બધા રાજીનામા આપ્યો. તમે કોઈના છોકરા છો નહીં બરાબર. અમે કોઈ સેવા કરી છે. કોઈની જગ્યા છે. કોઈના બાપા છે. અમે એમ માન્યું છું. શું છે બાપા? અમે ક્યાં કોઈ બાપા બધાને અમે ક્યાં કહીએ કે અમારા તો તમે નામ શું કામ બદનામ કરો છો? એમ કહું છું એવું નથી. તમે મિત્ર એક વસ્તુ સમજો. તમે ત્યાં આવીને જયારે ભેગા થતા હોય ને ત્યારે વાત કરી જાવ. તમને હું કાંઈ કોઈનું નામ આ બાપાનું નામ બદનામ શું કહો? કેવું નામ છે બાપાનું ખબર છે? ભાઈ ઈ તો વાત સાચી છે. જગતમાં નામ છે એનું. આપણે તમે ખબર છે. તમે આ કોઈને નહીં આ બાપાનું નામ બદનામ કરી નાખ્યું. અમારા દિલથી કહું છું ભાઈ. બાપાનું તમે નામ બદનામ કરી નાખ્યું છે. તમે આ મિની ભગત ટ્રસ્ટ હોવાની છે. પૈસા ખાવા તો તમે આ બધા આબરૂના રજા ખવા છો. એવું કેવા અમને શું છે? ના ભાઈ એવું કઈ છે ને. તમને એવું છે કે પૈસા ખાવાની ગયાથી હોય ને તો આ ઘટના બને. તમે મિની ભગત ટ્રસ્ટ વાળો એક 11 દિવસ ત્યાં તમે એક ન્યૂઝમાં કોઈ બાદ નથી આપતા. ટ્રસ્ટ વાળો આપો છો? આપતા હોય મને કહો ભાઈ. હા ભાઈ હું તમને એટલે જ કહું છું કે તમારી જે કઈ તમે આજે વાત કરો છો ત્યાં આવીને બધાને કરવું તમે. એટલે તમારે જે કઈ છે તમારે આમાં બેઠા છે તમને વાતો કરશો. આવો મોટો સમાજ છે તો તમે એક શબ્દો મિની ના મોલ નથી કહી શકતા તો તમે ટ્રસ્ટ શું કામ ના એમ કેવા માંગુ છું? ભાઈ તમારી વાત સાચી. મેં તમને હું તો એટલે તો કહું છું ભાઈ કે તમે પૈસા ખાવા તો 10 માં એવું થયું ને તો બધાને એ કઈક માનો સ્વાર્થ થયો કે ગમે તે મળી જાય તો તમારે કોઈને શું સેવા કરવાની? તમે સરસો કે ભાઈ તો મળી ગયું ભાઈ એમાં એક મંદિરમાં એવા જેવા નથી તો બાય મળ્યો છે એવું કેવા માંગો ને? હું તો કઈ એવું અત્યારે બોલતો નથી. તમને કઈ એવું હા ભાઈ હું તમને એટલે કહું છું કે કદાચ આજ નહીં તો કાલ ફોન કરીને એની અરે ક્લિયર તમારે કરવું હોય તો તમે કરી લો કે ભાઈ આવું. તમે કોઈ ટ્રસ્ટ મિની ભગત બોલો એમ જ નથી. અમે ખબર પડી કે તમે ખુરશી દબાવી છે. તમે પૈસા ખાવા બધા ટ્રસ્ટમાં આવશો. રાજીનામા આપો ને પણ એમ ઈડી તમને કહી છે તમે આ બાપાનું નામ હટાવી ટ્રસ્ટ હોય મગજની નસું કહી છે. આમાં મળે તો એ માય છે. તમને આ નીરજ આ ભાઈને માયા ને એમ તમને માયા તો તમને ખબર પડે એવું છે ભાઈ. તમને ટ્રસ્ટ વાળાને માયા તો ખબર પડી શકે નહીં ભાઈ માયા અમને.
શું છે તમે એમ કહેતા તમારા ટ્રસ્ટમાં કઈ નથી એવા આવતું ભાઈ તો અમારે જ બધું આવે સેવા કરવાના આવે ને કાંઈ વાંધો નહીં, તમતા તમે ફોન કરો હોય બીજા મને ટ્રસ્ટીને કરી શકો છો. નંબર નાખો નિલેશભાઈ હું બધા હાથ કરવા માંગુ છું ઈ તમે સુરુભાઈને કરો ને ત્યાંથી જ નંબર આપી દેશે, બધાનું લિસ્ટ છે ને એ તમને આખું મોકલી દેશે. સુરુભાઈના નંબર નાખો હાલો હું વાત કરું સુરુભાઈનો નંબર એ તમારા બધા પાસે છે, મારી પાસે ન હોય એવું ન હોય, તમારા બધા પાસે છે. મેં નંબર તમારે એક ગોતતા જઈ છે બધા મને નંબર હું વાત કરી હતી તમને એમ નહીં તો તમતારે તમે છે ને ત્યાં તમારા છે ને એને પાસેથી લઈને બધા પાસે છે નંબર મેળવીને તમતારે હું કોઈ જગ્યાએ નથી આવ્યો ભાઈ હું આવ્યો જ એમ નથી નહીં આવ્યા નો પણ તમે આવ્યો પણ નથી તમારા પણ મને તો કોન્ટેક્ટ હોય બાપાની ને. લાગે છે ને એ તમારા શબ્દો બોલો ભયા છે એટલે તમે છે ને એનો નંબર લઈને સુરુભાઈને પૂછજો તમે, અને એ તમને જે નંબર આપી તમને જેની હારે વાત કરો, હું ક્યાં પણ ના સુરભાઈ કેમ પાડું ડોન છે સુરભાઈને કઈ નાટ કરવાની સુરભાઈ કઈ મત બગડામાં થાય અરે નહીં ભાઈ એની હા, પાસે હા. તમારી બધાના નંબર તમને ઈ આપી દેશે એમ તો પણ હું તમે કહું છું નાખો તમે ભાઈ યાર. આપી શકો હાલો એની પાસે લિસ્ટ હોય ઈ એક નંબરમાં તમારા બધા આવી જશે નંબર પહેલા. પણ તમે હું ના અત્યારે આપી શકો એવું કહું છું હું એને કહું છું બરાબર છે, તમને ઈ હા, આપશે. બરાબર મારો વાત નંબર કરું નાખો છું. ભાઈ કહેજો કે હાજીનામા આપ્યું તો તમારા માટે બગનાવાનો હવે ના થતો હતો આ ખોટી બગનાવાના સાંટા ઉડાવત કે કહેજો આજુભાઈ કઈ કોઈ ભાવનગરનું છે ભલે. सच्चा हिंदुस्तानी न्यूज सदैव सच के साथ। लाइक करो, शेयर करो અને સબસ્ક્રાઇબ કરો।